જય આશાપુરામાં રિયલ મેડ્રિડ અને રિયલ બેટિસ વચ્ચેની મેચમાં રિયલ મેડ્રિડનો 2-1થી હાર થવાથી રિયલ મેડ્રિડ લા લીગાના ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. એટલેટિકો મેડ્રિડ અને એથ્લેટિક ક્લબ વચ્ચેની મેચમાં એટલેટિકો મેડ્રિડનો 1-0થી વિજય થવાથી એટલેટિકો મેડ્રિડ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે 56 પોઈન્ટ સાથે. લા લીગામાં રિયલ મેડ્રિડ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. રિયલ મેડ્રિડ તરફથી ડિયાઝે 10મી મિનિટે ગોલ કરીને રિયલ મેડ્રિડને 1-0થી લીડ અપાવી હતી. 34મી મિનિટે કાર્ડોસો તરફથી ગોલ કરીને રિયલ બેટિસે 1-1થી રિયલ મેડ્રિડની બરાબરી કરી લીધી. 54મા મિનિટે રૂડીગરના ફાઉલથી રિયલ બેટિસને પેનલ્ટી મળી. પેનલ્ટી મળતા રિયલ બેટિસના ઇસ્કોએ પેનલ્ટી કિકથી ગોલ મારીને રિયલ બેટિસને 2-1થી લીડ અપાવી દીધી અને રિયલ બેટિસે લા લીગામાં રિયલ મેડ્રિડ સામેની મેચમાં 2-1થી જીત હાંસિલ કરી. આજે બાર્સેલોના અને રિયલ સોસિએદાદ વચ્ચેની મેચમાં જો બાર્સેલોના મેચ જીતશે તો બાર્સેલોના ટોપ પર પહોંચી જશે, ટેબલ ટોપર થઈ જશે. અને જો ટોપ 4 લા લીગામાં પ્રીમિયર લીગમાં ટોપ 4 ટીમોની વાત કરવામાં આવે તો એટલેટિકો મેડ્રિડ 26 મેચમાં ગોલ ડિફરન્સ છે 27+27માં અને 56 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. બાર્સેલોના એક મેચ ઓછી 25 મેચમાં 42+ ગોલ ડિફરન્સ +42 ગોલ સાથે 54 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. રિયલ મેડ્રિડ 26 મેચમાં ગોલ ડિફરન્સ +30 54 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે અને એથ્લેટિક ક્લબ 26 મેચમાં 21+21 ગોલ ડિફરન્સ સાથે 48 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. જો આજે બાર્સેલોના રિયલ સોસિએદાદ સામેની મેચ જીતશે તો બાર્સેલોના ટોપ પર પહોંચી જશે 57 પોઈન્ટ સાથે. અને જો વાત કરવામાં આવે રિયલ મેડ્રિડ, બાર્સેલોના અને એટલેટિકો મેડ્રિડ વચ્ચે હવેથી રસાકસી થશે. કોણ ચેમ્પિયન બનશે? લા લીગા 2025. 2024માં લા લીગા ચેમ્પિયન બન્યું હતું રિયલ મેડ્રિડ. એના પહેલાં 2023માં લા લીગા ચેમ્પિયન હતું બાર્સેલોના.